સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી બહાર પડી છે. સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં માર્કેટિંગ ઓફિસરની ભરતી બહાર પડી છે. જેમાં ક્વોલિફિકેશનની જો વાત કરું તો જો તમે ગ્રેજ્યુએશન પ્લસ MBA કરેલું હશે અથવા તો ગ્રેજ્યુએશન પ્લસ PGDM કરેલું હશે તો તમે આના ફોર્મ છે એ એપ્લાય કરી શકશો. આના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી 20 જાન્યુઆરી 2026 થી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ 3 ફેબ્રુઆરી 2026 સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે એ હું કમેન્ટમાં પિન કરીને રાખું છું, એના ઉપરથી ઓનલાઈન ભરી શકશો. ક્વોલિફિકેશન મેં કીધું એમ બરાબર, તમે ગ્રેજ્યુએશન કરેલું હશે, સાથે તમે MBA કમ્પલસરી કરેલું હોવું જોઈએ. MBA ના કર્યું હોય તો PGDM કરેલું હોવું જોઈએ અને એની સાથે તમને 2 વર્ષનો માર્કેટિંગ ઓફિસર તરીકે એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરાબર, આટલું તમે એલિજિબલ હશો તો તમે આના ફોર્મ ભરી શકશો. એજ લિમિટની વાત કરું તો 22 વર્ષથી ઓછી એજ ન આવવી જોઈએ અને 33 વર્ષથી વધારે એજ ન આવવી જોઈએ. આ એજ લિમિટનો ટૂંકમાં એજનો ક્રાઇટેરિયા છે. બરાબર, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે એક્ઝામ પેટર્નની જો વાત કરું તો આમાં તમારી 100 માર્ક્સની એક ઓનલાઈન ટેસ્ટ લેવાશે. બરાબર, એમાં એક તો તમારી જે પોસ્ટ છે એને રિલેટેડ ક્વેશ્ચન હશે 70 માર્કના અને બાકીનું જે 30 માર્કનું છે એ બેન્કિંગ રિલેટેડ, ઇકોનોમિક રિલેટેડ, જનરલ અવેરનેસ રિલેટેડ એ બધા ક્વેશ્ચન 30 માર્ક. ટૂંકમાં ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર હશે. એમાં જો તમે એલિજિબલ થઈ ગયા, પાસ થઈ ગયા તો ડાયરેક્ટ તમારો પછી ઇન્ટરવ્યુ હશે. આ રીતની આખી પ્રોસેસ હશે. બરાબર, હવે આખી PDF તમારે જો રીડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે મારી, એમાં મેં પોસ્ટ કરી દીધી છે. ત્યાંથી પહેલા તમે એક વખત PDF રીડ કરી દો અને બાકી જો તમે આમાં એલિજિબલ થતા હો અને તમે બેન્કિંગ ક્ષેત્રમાં સારી એવી જોબ કરવી હોય તો આના ફોર્મ ભરવાનું શરૂ કરી દો. થેન્ક યુ.